હું એક 18 વર્ષના છોકરાનું ટ્યુશન આપતી હતી, જે 10મા ધોરણમાં 2 વાર નપાસ થયો હતો. પછી મને સમજાયું કે તેની નજર વારંવાર મારા પર ટકેલી રહેતી હતી. શરૂઆતમાં મેં તેની અવગણના કરી, પણ એક દિવસ મેં અચાનક મારા રૂમમાં આવ્યો અને ખચકાટ વગર કહેવા લાગ્યો, મેડમ, તમે ઈચ્છો તેટલા પૈસા લઈ શકો છો, પરંતુ મારી ખુશી માટે કંઈક કરો. તેના શબ્દો સાંભળીને હું એક ક્ષણ માટે તો ચોંકી ગઈ. પહેલાં તો હું હસી, કારણ કે તે શું કહે છે મને સમજાતું ન હતું. પણ તે તો મારી નજીક આવી ગયો અને મારી સાથે સતત. મારું નામ નૈના છે. હું એક સામાન્ય શિક્ષક છું. હું મારા ઘરે ટ્યુશન ચલાવું છું, જ્યાં ધોરણ 10 સુધીના બાળકો મારી પાસે ટ્યુશન લેવા આવે છે. હું દર મહિને લગભગ 8,000 કમાઈ લેતી હતી. પૈસા ઘરખર્ચમાં ચાલી જતા હતા. હું મારા કામથી સંતુષ્ટ હતી. મને બાળકોને ભણાવવાનું પસંદ હતું. એક દિવસ જ્યારે હું મારા વિદ્યાર્થીઓની રાહ જોઈ રહી હતી, ત્યારે અચાનક એક 60 વર્ષનો વ્યક્તિ ખૂબ જ મોંઘી કારમાં આવ્યો. કાર જોઈને મારી આંખો ચમકી ગઈ. તેમણે પોતાનું નામ ધીરજ શેઠ જણાવ્યું હતું અને કહ્યું કે તેઓ તેમના પુત્રને ટ્યુશન માટે લઈ આવ્યા છે. મને નવાઈ લાગી કે મેં પૂછ્યું, તમે આટલા પૈસાદાર છો, તેમ છતાં તમારા પુત્રને ઘરે ટ્યુશન માટે કેમ લાવ્યા છો? ધીરજ શેઠે હસતા હસતા કહ્યું કે તમે મારા પુત્રને 16 વર્ષનો માની રહ્યા છો, પરંતુ તે ખરેખર 18 વર્ષનો છે. છેલ્લા 2 વર્ષથી તે વારંવાર 10મામાં નપાસ થઈ રહ્યો છે. મોટી કોચિંગના ભણવા છતાં કોઈ ફાયદો ન થયો. તેની વાત સાંભળી મને તેની ચિંતાનો અનુભવ થયો અને મેં તેમના પુત્રને પ્રવેશ આપવાનું નક્કી કર્યું. મેં કહ્યું કે હું તેમની 5,000 ફી લઈશ. ધીરજ શેઠે તરત સંમતિ આપી અને પહેલા દિવસે આખા મહિનાની ફી ભરી દીધી. જ્યારે રઘુવીર, ધીરજનો પુત્ર, પ્રથમ દિવસે ટ્યુશન આવ્યો, ત્યારે મેં જોયું કે તે અભ્યાસમાં ખૂબ જ નબળો હતો. તેનું ધ્યાન બીજે ક્યાંક હતું. શરૂઆતના 2 દિવસ સુધી સ્થિતિ એવી જ રહી. ત્રીજા દિવસે ધીરજે રઘુવીરના અભ્યાસ વિશે પૂછ્યું, તો મેં કહ્યું, તમારો પુત્ર ભણવામાં બહુ નબળો છે. મારે તેના પર વધુ મહેનત કરવી પડશે અને આ માટે તમારે દર મહિને 12,000ની ફી ચૂકવવી પડશે. ધીરજ શેઠે એક ક્ષણ પણ માટે વિચાર ન કર્યો અને કહ્યું કે ઠીક છે, હું તમને 22,000 રૂપિયા આપીશ, પણ મારો પુત્ર આ વર્ષે 10મું પાસ થવો જોઈએ. મને લાગ્યું કે આટલા પૈસા મેળવીને હું તેને સારી રીતે તૈયાર કરી શકીશ. હવે હું વધારાના પૈસા લેતી હતી, તેથી મેં વધારે ભણવાની પણ હા પાડી. બપોરના 2 થી 3 વાગ્યા સુધી તમામ વિદ્યાર્થીઓ તેમના ટ્યુશન સમાપ્ત કરીને તેમના ઘરે જતા હતા, પરંતુ બપોરના 3 વાગ્યા પછી પણ માત્ર એક રઘુવીર સાંજે 5 વાગ્યા સુધી ટ્યુશનમાં રહેતો હતો. એક દિવસ જ્યારે આ બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા, તો હું થોડો આરામ કરવામાં અને પાણી પીવા રસોડામાં ગઈ. હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે રઘુવીર તેનો મોબાઈલ વાપરી રહ્યો હતો. આ જોઈને તો તરત જ મેં તેના હાથમાંથી મોબાઈલ લઈ લીધો હતો. તે કોઈ સામાન્ય ફોન ન હતો, પરંતુ ખૂબ જ મોંઘો ફોન હતો. 18 વર્ષના છોકરાના હાથમાં 1.5 લાખ રૂપિયાનો ફોન જોઈને મારી આંખો ચમકી ગઈ. રઘુવીર ખૂબ જ જિદ્દી છોકરો હતો. આ વાત મને તે દિવસે સમજાણી, જ્યારે મેં તેના હાથમાંથી મોબાઈલ પાછો લીધો હતો. હું રઘુવીરને નાની માનતી હતી, પણ તે મને તેનામાં કોઈ બાળ સહજતા દેખાતી ન હતી. મેં તેને કહ્યું કે ટ્યુશન પૂરું થઈ ગયું છે, હવે તું ઘરે જા. તો તે આવીને મારી પાસે બેઠો અને બોલ્યો, ટીચર, મારાથી ભૂલ થઈ ગઈ છે. હું ખૂબ જ જિદ્દી છું. તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને તેને સ્પર્શ કર્યો. મોટા માણસો જેવો હતો. તેને મારી નજીક બેઠો હતો. એટલામાં જ મારા પતિ ઘરે આવ્યા. મારા પતિ રઘુને નાનો છોકરો માનતા હોવાથી મારા પર બહુ ધ્યાન ના આપ્યું. વિકાસ ઘરે આવ્યા ત્યારે મેં તેને ઉતરેલા ચહેરો જોયો. મેં રઘુવીરને કહ્યું, મને તારા પ્રત્યે કોઈ નારાજગી નથી, હવે તું ઘરે જા. રઘુવીરે પણ મારો હાથ છોડ્યો અને હું મારા રૂમમાં ગઈ. મેં વિકાસને પૂછ્યું, વિકાસ, શું થયું? તમારો ચહેરો આટલો ઉદાસ કેમ છે? તો તેને કહ્યું, આ મહિને મારો પગાર ઓછો આવ્યો છે, ઘણા અઠવાડિયા કપાઈ ગયા છે. તેનો ઉદાસ ચહેરો જોઈને મારા કબાટમાંથી 12,000 રૂપિયા કાઢ્યા. મેં તેને કહ્યું કે હું મારા ટ્યુશન ક્લાસમાંથી સારી કમાણી કરું છું. મેં પૈસા આપ્યા કે તરત જ વિકાસ મને ગળે લગાડી. તેને મને ગળે વગાડી ત્યારે મારી નજર ખૂબ જ દરવાજા તરફ ગઈ, જ્યાં મેં રઘુને જોયો. તે અમારા રૂમ નજર કરીને રહ્યો હતો. મેં તેને જોયો કે તરત જ મેં કહ્યું, રઘુવીર, તું અહીં? તો વિકાસે સામે અચકાતા બોલ્યા લાગ્યો. રઘુવીરે કહ્યું, મેડમ, હું ગણિતનો પ્રશ્ન સમજી શક્યો નથી, તેથી અહીં રોકાયો છું. અને વિકાસ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો અને હું
રઘુવીરને લઈ હોલમાં આવી. ઘરે ટ્યુશન લેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બાળકો નજરમાં ક્યારેક શું આવી જાય આ કહી ન શકાય. હોલમાં આવતા જ હું રઘુવીરને કહ્યું કે કાલે ગણિત સમજી જઈશ છે, અને પછી તે ઘરે ગયો. રઘુવીરની એક્ટિવિટી અને વિકાસની ચિંતા મારા મગજમાં સતત દોડી રહી હતી. મેં કહ્યું કે તું રઘુને સમજાવવાનો પ્રયત્ન કરશે કે અભ્યાસ સૌથી મહત્વપૂર્ણ છે, પણ તેના મનમાં બીજો વિચાર આવી રહ્યો હતો. તે રઘુવીરના સાથે વીતેલા સમય તેને ખૂબ જ ક્યાંક લઈ જઈ રહ્યા છે. બીજા દિવસે રઘુવીર 3 થી 5 સુધી એક્સ્ટ્રા ક્લાસ માટે રોકાયો. હું તેને બધું સમજાવી મારા રૂમમાં ગઈ. આજે મેં ઝુમકા લેવાનું વિચાર્યું હતું, પણ અલમારીમાં માત્ર 5,000 રૂપિયા હતા. મેં કહ્યું 30,000 રૂપિયા જમા કર્યા હતા, જેમાંથી મેં વિકાસને 15,000 રૂપિયા આપ્યા છે, અને બાકીના 10,000 રૂપિયા ક્યાં ગયા? મને કોઈ સમજાયું નહીં. મારી આંખમાં આંસુ આવી ગયા. ત્યારે રઘુવીરે મારી પાસે આવ્યો અને મને તેનું કારણ પૂછ્યું. કારણ સાંભળીને તેની બેગમાંથી તેને 20,000 રૂપિયા લાવ્યો અને મારા હાથમાં આપ્યા. મેં તેને લાગણીથી ગળે લગાવી દીધો, પણ રઘુવીરે મને અલગ રીતે જ પકડી હતી. જ્યારે મેં તેની નજર જોઈ તો મને નવાઈ લાગી. મેં તેની પાસેથી પૈસા પાછા લીધા અને તેને બહાર હોલમાં મોકલી દીધો. તે દિવસથી રઘુવીર મારી વધુ નજીક રહેવા લાગ્યો. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. થોડા દિવસો પછી જ્યારે મને પૈસાની જરૂર પડી ત્યારે મેં રઘુવીર તરફ જોયું. મારી નજર રઘુ પર હતી. તે પુરુષ સ્ત્રીના નખરા સહન કરે છે, અને તેને ખુશ રાખવા માટે તે એક સ્ત્રીને તેની સાથે જ સમય પસાર કરવા માંગે છે. રઘુવીરે મને તેનું ATM કાર્ડ આપ્યું. તે મારી સુંદરતા જોઈને મને મદદ કરી રહ્યો હતો. હું આ સમજી ગઈ કે એક સાંજે રઘુવીરના દાદા તેને લેવા આવ્યા હતા. તેણે કહ્યું કે અમે તમારી પાસે રઘુવીરનું ટ્યુશન ગોઠવીને સાચો નિર્ણય લીધો છે, કારણ કે તેને ટ્યુશન માટે આવવાની જરૂર ઈચ્છા હોય છે. એક દિવસ એક્સ્ટ્રા ક્લાસ દરમિયાન રઘુવીર મને શોપિંગ માટે મોલમાં લઈ ગયો અને તેણે મને ઘણી ખરીદી કરાવી. મેં તેને કહ્યું, તમે આટલા પૈસા ખર્ચો છો, જો તમારા દાદાને ખબર પડશે તો તમારે આટલા પૈસા ખર્ચાઈ રહ્યા છે તો તમે કંઈ કહેશે નહીં? તો રઘુવીરે કહ્યું, કારણ કે તેઓ પોતે મારા ખર્ચ માટે મારા ખાતામાં પૈસા જમા કરે છે. દાદા મને 50,000 રૂપિયા પોકેટ મની આપે છે, અને છેલ્લા ઘણા સમયથી મારા ખાતામાં ઘણા પૈસા જમા છે. મેં આજ સુધી ક્યારેય કોઈ પર ખર્ચો કર્યો નથી, અને હવે હું તમારા પર ખર્ચો કરું છું. રઘુનો જવાબ સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા. અહીં 1 મહિના સુધી મારા કાર્ય પછી પણ મને 30,000 રૂપિયા પૂરી રકમ મળતી ન હતી, અને રઘુની પોકેટ મની માત્ર 50,000 રૂપિયા હતી. તેની પોકેટ મની હોવા છતાં હવે હું તે પૈસા પર પોતાનો હક જમાવી રહી હતી. આ જ પૈસાથી હું પોતાની ઈચ્છાઓ પૂરી કરતી હતી. છેલ્લા કેટલા દિવસોથી હું મારી નજર એક વિચિત્ર સંતોષ અનુભવી રહી હતી. રઘુ હવે સંપૂર્ણપણે મારા પ્રભાવ હેઠળ હતો. હું જાણતી હતી કે તેના હૃદય અને દિમાગ બંને કબજે કરી લીધા છે. જ્યારે તેણે મને તેનું ATM કાર્ડ આપ્યું તેથી હું સમજી ગઈ કે તે મારા માટે વધુ કરવા તૈયાર છે. મારા માટે તે એક તક હતી જેનું હું ગુમાવવા માંગતી ન હતી. રઘુવીર ધ્યાન તેના અભ્યાસ પરથી હટી ગયું હતું. હવે હું તેની નજરમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હતી, અને હું જાણતી હતી કે હવે મેં તેને સંપૂર્ણપણે ફસાવી દીધો હતો. તે દિવસે અમે 2 કલાક સુધી મોલમાં ફર્યા પછી ખૂબ થાકી ગઈ હતી. ઘરે આવતાની સાથે જ હું સ્નાન કરી અને જમીને આરામ કરવા લાગી. તે રાત્રે રઘુવીર ઘરે ચાલ્યો ગયો હતો, પણ મારા પતિ તેની ઓફિસે વધુ પૈસા કમાતા ન હતા. મારે એક 16 વર્ષનો પુત્ર હતો, જેને મેં અભ્યાસ માટે મારી બહેનના ઘરે મોકલ્યો હતો. હું ભૂલવા લાગી હતી કે હું પણ એક શિક્ષક છું. મારું કામ બાળકોને ખરાબ રસ્તા તરફ લઈ જવાનું ન છે. તેને ખોટા રસ્તે લઈ જવું. હું પૈસાની લોભી બની ગઈ હતી. સાચું ખોટું બધું ભૂલી જતી હતી. મારા પતિ મારાથી દૂર રહેવા લાગ્યા હતા. હું રઘુવીરની નજીક પૈસા ખાતર જવા લાગી હતી, અને એ પણ ભૂલી ગઈ હતી કે હું એક રઘુવીરની જેવડા પુત્રની માં છું. પણ એક દિવસ મને આ વાતની બહુ મોટી સજા મળી. એક દિવસ મારા મોબાઈલ પર મારી બહેનનો ફોન આવ્યો. સીમાએ ફોન પર જે પણ કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી બહેનનો ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી. રઘુવીરને ચક્કર આવી રહ્યા હતા અને તે મારા પલંગ પર સૂતો હતો. સીમાએ કહ્યું કે નયના, તારા દીકરાને અત્યારે જ અહીંથી લઈ જા. તારી
તારી પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને હું તેને ભણાવતી હતી, પણ તેને એવું કામ કર્યું કે જેના લીધે મારી ઇજ્જત કલંકિત થઈ ગઈ છે. મારો પુત્ર જ્યાં ટ્યુશન માટે જતો હતો ત્યાં તેણે તેના ટ્યુશન શિક્ષક પર ખરાબ નજર નાખી હતી. ત્યાંથી જ મારી બહેને તેને ઘરેથી નીકાળવાનું કહેતી હતી. મારા પુત્રની ક્રિયાએ સાંભળીને હું તેને કેવી રીતે કહી કહું કે મને સમજાતું નહોતું, કારણ કે હું પોતે શિક્ષિકા હોવા છતાં પણ હું 18 વર્ષના છોકરાની અમુક પૈસા કારણે ગેરવ્યાજબી માંગણીઓ પૂરી કરતી હતી. તે દિવસે મને સમજાયું કે મેં રઘુવીરને સમયસર સુધારી લીધો હોત તો તેના પૈસાનો લોભ ન કર્યો હોત તો આજે મારા દીકરાએ આવું ન કર્યું હોત. સુરેશે જે કર્યું તે મારી ભૂલોનું પરિણામ હતું. કદાચ આ બધું મને મારી ભૂલોને અહેસાસ કરાવવા માટે થયું હતું. તે દિવસે મેં રઘુવીરને આપેલી બધી ભેટ આપી અને પૈસા તેને પરત કરી દીધા અને તેને મારા ટ્યુશનમાં આવવાની સખત મનાઈ કરી દીધી. અને તેને તે દિવસથી અહેસાસ થયો કે તેણે પોતાની નાની ઉંમરમાં મોટી ભૂલ કરી છે. તે દિવસથી તેણે અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં ટ્યુશન આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે છેલ્લા મહિનામાં મેં જે પણ કર્યું હતું તેનો મને ઊંડો પસ્તાવો હતો. હું તેના વિશે મારા પતિને કંઈ કહી શકતી નહીં અને હવે હું મારા 15 વર્ષના પુત્ર સાથે આંખનો સંપર્ક કરી શકતી ન હતી. સુરેશને જે કર્યું તે ખોટું હતું. તે દિવસથી મેં નક્કી કર્યું કે મારી પાસે જે છે તેમાં હું ખુશ રહીશ. પૈસા બધું જ નથી. પૈસાથી મોટા સંસ્કાર છે જે મારા પુત્રને વિદ્યાર્થીઓને આપવાનું ભૂલી ગઈ હતી. પૈસા કમાવાની લાલચમાં હું મારા સંસ્કાર ભૂલી ગઈ હતી. મારા પુત્રએ ખોટું કરી તેની મારી ભૂલનો અહેસાસ કરાવ્યો અને તે દિવસથી મેં મારા સુરેશને સારા સંસ્કાર આપવાનું શરૂ કર્યું. આ વાર્તા આપણને એ સામાજિક અને નૈતિક સંદેશો પહોંચાડે છે. જે વ્યક્તિ ઈચ્છાઓ, આર્થિક સંઘર્ષનો, નૈતિકના અને કૌટુંબિક જવાબદારીઓ વચ્ચેના સંઘર્ષનો પ્રકાશિત કરે છે. આ વાર્તા ખાસ કરીને પાત્રોની ભૂલો અને તેના પરિણામો બતાવે છે. કૌટુંબિક મૂલ્યો અને નૈતિક શીખવાના મહત્વ પર પ્રકાશિત પાડે છે. પોતાનું મુખ્ય પાત્ર નયના છે, જે કે સામાન્ય શિક્ષિકા છે જેના પરિવારની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને પારિવારિક જવાબદારીઓ સાથે સંઘર્ષ કરે છે. આ નાણાકીય કટોકટી તેને માનસિક અને ભાવનાત્મક રીતે નબળી બનાવી દીધી હતી. પૈસાની જરૂરિયાત અને તેની કૌટુંબિક જવાબદારીઓ તેને નૈતિક રીતે નબળી પાડે છે અને રઘુવીર એક 18 વર્ષનો યુવાન નયનાની આ નબળાઈનો લાભ લે છે. નયના નાણાકીય કટોકટીનો સામનો કરતી જોવા મળે છે અને જ્યારે તે રઘુવીર તરફથી મદદ મળવાની સંભાળ દેખાય છે ત્યારે તેને પોતાના નૈતિક સાથે સમાધાન છે. અહીં એ દર્શાવવામાં આવ્યું કે તેની રીતે આર્થિક શરૂઆત વ્યક્તિ તેની નૈતિકતા અને નૈતિક મુદ્દાઓથી વિચલિત કરી શકે છે. અને છેલ્લે કહાનીમાં મહત્વપૂર્ણ પણ છે કે અંતે તેને ખ્યાલ આવે છે કે તેણે પૈસા ખાતર પોતાનું સ્વાભિમાન અને નૈતિક મૂલ્યોનો ગુમાવી દીધા છે. શિક્ષકનું મુખ્ય કર્તવ્ય માત્ર વિષયો શીખવાનું નથી, પણ તેને બાળકોમાં નૈતિકતા અને સાંસ્કારિક મૂલ્યો પણ કેળવવાના હોય છે. તે શિક્ષક એ સમાજનો માર્ગદર્શક છે અને તેના વિદ્યાર્થીઓને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત બતાવે છે, જેની જવાબદારી તે. પરંતુ આ વાર્તામાં નયના પોતે તેના માર્ગથી ભટકી જાય છે અને માત્ર રઘુવીરને જ નહીં પરંતુ તેના પુત્રને પણ ખોટી દિશામાં ધકેલે છે. રઘુવીરને જે 10મા ધોરણમાં 2 વખત નપાસ થઈ ચૂક્યો છે તે નયના તરફ આકર્ષિત છે. નયના તેને માસૂમ બાળક ગણે છે, પણ ધીમે ધીમે રઘુવીરનું વર્તન બદલાવા લાગે છે અને નયના તેનું પરિવર્તન અનુભવે છે, પરંતુ તેના આર્થિક જરૂરિયાતોને કારણે તેને અવગણે છે. વાર્તા આપણને શીખવે છે કે જો કોઈ એક શિક્ષક તેના આદર્શથી ભટકી જાય છે તો તેને તેની સમાજ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડે છે. શિક્ષક એ માત્ર પુસ્તકનું પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિના વિકાસના માધ્યમ છે. વાર્તામાં નયનાનું પતન ક્યારે શરૂ થાય છે? જ્યારે તે પૈસાના લોભમાં રઘુવીર સાથે અફેરમાં પડી જાય છે. તે વિચારે છે કે આ તેની નાણાકીય સમસ્યા હલચલ કરશે, પરંતુ તેને તેનો ખ્યાલ નથી કે તેની અસર તેના અંગત જીવન અને પારિવારિક સંબંધ પર પડશે. જ્યારે નયનાનો દીકરો પણ તે ખોટા રસ્તે ચાલે છે ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તેની બહેનનો ફોન તેને જાણ કરે છે કે તેનો પુત્ર પણ તે જ ભૂલ કરી રહ્યો છે તેણે રઘુવીર સાથે કરેલી હતી. આ વાર્તામાં સ્પષ્ટ સંદેશ છે કે માતા પિતા
જીવનની સીધી અસર તેના બાળકો પર જાય છે. જો માતા પિતા તેમના સંસ્કારોથી વિચલિત થાય છે તો તેમના બાળકો પણ તે માર્ગ પર ચાલશે. અહીં એક ઊંડી ચિંતા એ છે કે નૈતિકતા અને મૂલ્યોનું પાલન કરવું ફક્ત આપણા અંગત જીવન માટે જ નથી, પરંતુ તે આપણી ભાવિ પેઢીઓ માટે પણ મહત્વપૂર્ણ છે. નૈનાને ખબર પડી કે તેમની પોતાની ભૂલોએ પોતાના પુત્રને ખોટા રસ્તે ધકેલી દીધો છે. તેથી એ મહત્વપૂર્ણ છે કે આપણે આપણા બાળકને સારા સંસ્કાર અને નૈતિકતા બતાવી, જેની કરીએ તેઓ સાચી દિશામાં આગળ વધી શકે. વાર્તા એ પણ બતાવે છે કે આર્થિક લાલચ વ્યક્તિને નૈતિકતા ભટકાવી દે છે. જ્યારે રઘુવીર તેને પૈસા અને મોંઘી ભેટ આપવાનું શરૂ કરે છે ત્યારે તેના સંબંધમાં ફસાઈ જાય છે, પરંતુ અંતે તેને ખ્યાલ આવે છે કે તે તેનું પોતાનું નૈતિકતા અને આત્મત્વનું ગુમાવી દીધું છે. પૈસાથી ખુશી ખરીદી શકાય છે, પરંતુ સ્વાભિમાન અને નૈતિકતા તેના કરતાં વધુ મૂલ્ય છે. નૈનાનું પતન આપણને શીખવે છે કે પૈસાની દોડમાં નૈતિકતા ગુમાવવી જોઈએ નહીં. નૈના તેના પતિ અને પુત્ર સાથેના સંબંધો પણ વાર્તામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આર્થિક તંગી અને નૈનાની ભૂલોને કારણે નૈના અને તેના પતિ વિકાસના સંબંધમાં પણ અસર થાય છે. વિકાસ તેના કામને કારણે આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો હોય છે, પરંતુ તે નૈના પર સંપૂર્ણ વિશ્વાસ અને સન્માન આપતો હતો. વિકાસ નૈનાના રઘુવીર સાથેના સંબંધો વિશે કોઈ જાણકારી ન હતી, અને આ દર્શાવે છે કે સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ એટલો મહત્વપૂર્ણ છે. વિકાસ સાથે પુત્ર સુરેશ સાથે પણ આ ખાસ સંબંધ છે, પરંતુ જ્યારે સુરેશ પણ ખોટો રસ્તો ચાલવાનું શરૂ કરે છે ત્યારે નૈનાને ખબર પડે છે કે તેના પોતાના કાર્યથી તેના પુત્રને અસર થઈ રહી છે. આ વાર્તા આપણને બતાવે છે પારિવારિક સંબંધો નૈતિક અને પ્રામાણિક ખૂબ જ મહત્વ છે. જો આપણે આપણા પરિવાર સાથે નૈતિક છીએ તો તમે મૂલ્યનો અનુસાર નથી, તે આપણા બાળકોને પણ અસર કરે છે. વાર્તાનું સૌથી મહત્વનું પાસું એ છે કે નૈનાએ તેને અંત અને ભૂલોને અહેસાસ થાય છે. રઘુવીરે આપેલા તમામ પૈસા તે તેમને પરત કરે છે અને તેને સંબંધ તોડી નાખે છે. તેને સમજાય છે કે તેને પૈસા ખાતર તેના નૈતિક મૂલ્યો ગુમાવી દીધા હતા. હવે તે નક્કી કરે છે કે તેના પુત્રને સારા સંસ્કાર આપે અને તેના પારિવારિક નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંસ્કારિત કરશે. આ વાર્તા આપણને બતાવે છે કે આપણા જીવનની કોઈપણ પરિસ્થિતિ ભૂલો કરી શકીએ છીએ, પરંતુ તે ભૂલમાંથી શીખવું અને પોતાને સુધારવું મહત્વપૂર્ણ છે. નૈનાના આધારમાં સુધારો અને તેના પરિવાર પ્રત્યેની તેની લાગણી જવાબદારી તેને સાચો માર્ગ બતાવે છે. જીવનમાં પૈસાની ઈચ્છા અને નાણાકીય લાલચ આપણને કમાવું લાલચ ખૂબ આપી શકે છે, પરંતુ વાસ્તવિક સુખ નૈતિકતા, સ્વાભિમાન અને કુટુંબમાં પ્રેમમાં રહેલું છે. આ વાર્તા આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે પૈસા બધું ખરીદી શકતા નથી. નૈતિક મૂલ્યો અને સ્વાભિમાન એ આપણા જીવનની વાસ્તવિકતા સંપત્તિ છે. જો આપણને આપણા નૈતિક મૂલ્યો સાથે ચેડા કરીશું તો આખરે પસ્તાવો કરવો પડશે. પરિવાર સાથે પારદર્શિક, પ્રમાણિક અને નિર્ભીકતા જાળવવી ખૂબ જ જરૂરી છે. બાળકો સારા સંસ્કાર આપવા અને તેમના સાચી દિશામાં માર્ગદર્શન આપવું એ માતા પિતાની સૌથી મોટી જવાબદારી છે. આર્થિક તંગી અને નાણાકીય કટોકટીના સામનો કરવા છતાં જો આપણે આપણા નૈતિક મૂલ્યો સાથે સમાધાન ન કરીએ તો આપણે જીવનમાં સાચું સુખ અને સંતોષ મેળવી શકીએ છીએ. અને આશા છે કે જે કહ્યું તે તમને ગમ્યું હશે અને તેનાથી તમે પ્રેરણા મળી હશે. જો આ વાર્તા તમારા હૃદયસ્પર્શ થઈ ગઈ હોય તો કૃપયા કરીને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. ધન્યવાદ.